મિત્રો વેરી ગુડ મોર્નિંગ અને આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 10મા ધોરણના બેઝિક ચેપ્ટર્સ, એટલે બધા ચેપ્ટરો વન બાય વન. તો અત્યાર સુધીના 8 કે 9 જે વિડીયો થયા છે એની અંદર તમારા ગણિતનું બેઝિક એટલે કે પાયો એ પાક્કો થઈ જાય એવો આપણે પ્રયત્ન કર્યો, જેની અંદર મેં તમને અમુક કામ હતું જે જાતે જેની પ્રેક્ટિસ કરવાનું કીધું હતું, જેમાં 1 થી 20 એકા સુધીના ઘડિયા, પછી વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ. એના પછી મેં તમને સરવાળા બાદબાકીના નિયમો શીખવાડ્યા છે. પછી આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર, કૌંસનો વર્ગ કેવી રીતે કરવાનો, અને એના પછી અવયવોની બધી બેઝિક રીતો જેટલી જરૂરી છે એટલી શીખવાડી છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ ગણિતનો મુખ્ય કોર્સ. તો મિત્રો, આમ તો પહેલેથી શરૂ થાય, પણ આપણે જે પ્રમાણે અવયવોની બધી રીતો શીખ્યા છીએ તો મને એમ થાય છે કે એનો આપણે ઉપયોગ થઈ શકે એવું આપણે ચેપ્ટર પહેલાં લઈએ. તો આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 2થી. આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 2થી. તો ચેપ્ટર નંબર 2, જેનું નામ છે બહુપદી. અંગ્રેજીમાં આના માટે શબ્દ વપરાય છે પોલિનોમિયલ્સ. તો બહુપદી નું પ્રકરણ એ 10મા ધોરણના જે ટોટલ 16 પ્રકરણ છે, 15 પ્રકરણ લગભગ, એમાંનું સૌથી સહેલામાં સહેલું પ્રકરણ છે. અને આ એક એવું પ્રકરણ છે કે જે લગભગ આની અંદર આવતી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે તમે ઓલરેડી આગળના ધોરણમાં શીખી ચૂક્યા છો. હા, ખરેખર તો આપણે ચેપ્ટર જોઈશું એટલે તમને ખબર પડશે કે આગળના ધોરણમાં તમે એ ભણીને જ આવ્યા છો. તો હવે ખાલી એમ કહીએ કે 30-40% નવું ભણવાનું, અને એ પણ એકદમ સરળ, અને બાકીનું હશે એ તો ઓલરેડી આગળ ભણેલું છે, તો એનું રિવિઝન. ચાલો, તો બેઝિક કોન્સેપ્ટથી આપણે શરૂઆત કરીએ કે કોઈ પણ બહુપદી આપી હોય તો સામાન્ય રીતે એને આમ P of X નું નામ આપીને દર્શાવવામાં આવે છે. હવે એવું P of X એટલા માટે કીધું કે બહુપદીને અંગ્રેજીમાં પોલિનોમિયલ્સ કહે છે, એટલા માટે કોઈ એક બહુપદી સામાન્ય રીતે દર્શાવવી હોય તો એને આપણે P of X તરીકે ઓળખીએ. હવે એકથી વધારે હોય પછી તો P of X, Q of X, R of X, S of X કે એવા જુદા જુદા નામ આપી શકાય, પણ સામાન્ય રીતે એક હોય તો મોટે ભાગે જનરલી સામાન્ય રીતે P of X વપરાય છે. હવે અહીંયા હું એક બહુપદી લઉં છું કે P of X બરાબર 3x + 4. તો આ બહુપદીની અંદર ચલ છે x, બરાબર. જે બી A, B, X, Y આ બધાને આપણે ચલ કહીશું. તો ચલ છે x. તો કોઈ પણ બહુપદીમાં જે બી બહુપદી આપી હોય એમાં ચલ xની જે ઘાત સૌથી મોટી હોય, અથવા ચલ xનો જે સૌથી મોટો ઘાતાંક હોય, એને બહુપદીનો ઘાત કહેવાય. શું કહેવાય? બહુપદીનો ઘાત. કોઈ પણ બહુપદી આપી હોય એમાં જે ચલ x હોય અને જે ચલ xની સૌથી મોટી ઘાત હોય એને બહુપદીનો ઘાત કહેવાય. તો આઈ થિંક આપણે પહેલાં છે ને બહુપદીનો ઘાત આ શબ્દની હું વ્યાખ્યા જ કરી આપું કે બહુપદીનો ઘાત કોને કહેવાય, અથવા બહુપદીનો ઘાત એ શું છે. તો કોઈ પણ બહુપદીમાં
ચલ એક્સનો સૌથી મોટો ઘાતાંક, ઘાતાંક એટલે ખબર પડે ને, માથે લખાય એટલે ઉપર લખાય, તો કોઈ પણ બહુપદીમાં ચલ એક્સનો સૌથી મોટો ઘાતાંક એ તે બહુપદીનો ઘાત છે. કોઈ પણ બહુપદીમાં ચલ એક્સનો સૌથી મોટો ઘાતાંક એ તે બહુપદીનો ઘાત છે. તો કોઈ પણ બહુપદીમાં ચલ એક્સનો સૌથી મોટો ઘાતાંક એ બહુપદીનો ઘાત છે. હવે હું ઉદાહરણ લઈશ એટલે તમને બહુપદીનો ઘાત કોને કહેવાય એ ખ્યાલ આવી જશે. હવે જો હમણાં લીધેલી એ જ બહુપદી લઈએ કે પી ઓફ એક્સ બરાબર 3x વત્તા 4, તો આમાં બહુપદીનો ઘાત કેટલો થશે કે આ બહુપદીની અંદર એક્સની સૌથી મોટી ઘાત, અહીંયા ઉપર કંઈ ના હોય તો કેટલા હોય? 1. તો એક્સની સૌથી મોટી ઘાત 1 છે, તો આ બહુપદીનો ઘાત કેટલો થશે? 1. ચાલો બીજું એક ઉદાહરણ લઉં છું. માની લો કે આવું છે, પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા 4x સ્ક્વેર વત્તા 5. હવે મેં અત્યારે આડાઅવળા ક્રમમાં પણ લખ્યું છે, તો ગમે તે ક્રમમાં હોઈ શકે. તમને બહુપદીનો ઘાત શોધવાનું પૂછાય એટલે આખી બહુપદીમાં એક્સની સૌથી મોટી ઘાત જોવાની. હવે અહીંયા તો એક્સનું એક જ પદ હતું, પણ અહીંયા એક્સના 2 પદ છે, તો અહીંયા એક્સની કેટલી ઘાત છે? 1 ઘાત. અને અહીંયા એક્સની કેટલી ઘાત છે? 2 ઘાત. તો અહીંયા એક્સની 1 ઘાત, અહીંયા 2 ઘાત, સૌથી મોટી કઈ થઈ? 2 ઘાત. તો આ બહુપદીનો જે ઘાત છે એ કેટલો કહેવાશે? 2. એટલે બહુપદીનો ઘાત બરાબર 2. ચાલો એ જ રીતે પી ઓફ એક્સ બરાબર 4x સ્ક્વેર વત્તા 5x ઘન વત્તા 3x માઇનસ 4. ચાલો આવું આપ્યું છે. તો આમાં તો એક્સના કેટલા બધા પદ છે? 1 પદ છે, 2 પદ છે, 3 પદ છે. હવે તમને પરીક્ષામાં 1 ગુણના જે ઓબ્જેક્ટિવ છે એની અંદર આવા પ્રશ્નો પૂછી શકાય કે કોઈ પણ બહુપદી આપી હોય ને એવું કે બહુપદીનો ઘાત કયો. તો જે શરૂઆતમાં જે 16 માર્કના ઓબ્જેક્ટિવ પૂછાય, જેમાં આ ચેપ્ટરમાંથી પણ એક પૂછાશે, તો આખી બહુપદીમાં એક્સની જે સૌથી મોટામાં મોટી ઘાત હોય એને 1 ઘાત, એ બહુપદીનો ઘાત કહેવાય. સર હવે અહીંયા એક્સના કેટલા પદ? 1, 2 અને 3. અહીંયા એક્સની આ પહેલા પદની અંદર એક્સની કેટલી ઘાત? તો 2. બીજા પદમાં એક્સની કેટલી ઘાત? 3. ત્રીજા પદમાં એક્સની કેટલી ઘાત? કંઈ નથી તો 1. તો સૌથી મોટી ઘાત કેટલી થઈ? 3. તો બહુપદીનો ઘાત કેટલો કહેવાશે? 3. એકદમ સિમ્પલ છે કે કોઈ પણ બહુપદીની અંદર એક્સનો જે સૌથી મોટો ઘાતાંક હોય, કોઈ પણ બહુપદીમાં એક્સનો જે સૌથી મોટો ઘાતાંક હોય એ સૌથી મોટા ઘાતાંકને બહુપદીનો ઘાત કહેવાય. હવે આ બહુપદીના ઘાત પરથી આપણે બહુપદીના જુદા જુદા પ્રકાર લઈ શકીએ. બહુપદીના ઘાત પરથી આપણે બહુપદીના જુદા જુદા પ્રકાર લઈ શકીએ. તો હું સામાન્ય રીતે બહુપદીના ઘાત પરથી એના 3 પ્રકાર લઉં છું. પછી 3થી વધુ પણ હોઈ શકે. ગણિતની અંદર એવા કોઈ ફિક્સ નથી કરેલા કે આ 3 જ, પણ સામાન્ય રીતે આપણે જે પ્રકરણ ભણી રહ્યા છીએ એમાં મોટે ભાગે આ 3 પ્રકારની આજુબાજુની જ વાત છે, એનાથી આગળની વાત નથી. આ 3 પ્રકારની આજુબાજુની જ બધી વાત છે. તો બહુપદીનો ઘાત જો 1 હોય, એટલે કે હું પ્રકાર જ લખું છું, પછી નીચે વિગત લખું, તો એક બહુપદીને કીધું સુરેખ બહુપદી. અને આ શું છે? તો બહુપદીના ઘાત પરથી
બહુપદીના પ્રકાર. બહુપદીના ઘાત પરથી બહુપદીના પ્રકારમાં એક પ્રકાર છે સુરેખ બહુપદી, એક પ્રકાર છે દ્વિઘાત બહુપદી અને એક પ્રકાર છે ત્રિઘાત બહુપદી. હવે સુરેખ બહુપદી કોને કહીશું? તો જો અહીંયા મેં જે 3 ઉદાહરણ લીધા છે ને એ આ ત્રણેયના જ લીધા છે. તો જે બહુપદીમાં બહુપદીનો ઘાત 1 છે એટલે કે એક્સની સૌથી મોટી ઘાત 1 છે એને કીધું સુરેખ બહુપદી. એટલે નામ પરથી તો આમ એમ થાય કે ખબર નહીં શું હશે, પણ બહુ જ સરળ છે. બહુપદીનો સૌથી મોટો ઘાત જો 1 હોય તો એને કીધું સુરેખ બહુપદી. બહુપદીનો સૌથી મોટો ઘાત 2 એટલે કે બહુપદીનો ઘાત 2 તો એને કીધું દ્વિઘાત બહુપદી. અને બહુપદીનો ઘાત 3 એટલે કે એક્સની સૌથી મોટી ઘાત 3 તો એને કીધું ત્રિઘાત બહુપદી. તો સુરેખ બહુપદીમાં બહુપદીનો ઘાત કેટલો? બહુપદીનો ઘાત 1 હોય. દ્વિઘાત બહુપદી જે છે એમાં બહુપદીનો ઘાત કેટલો હોય? 2 હોય. અને ત્રિઘાત બહુપદી જે છે એમાં બહુપદીનો ઘાત 3 હોય. તો આ ચેપ્ટરની એકદમ બેઝિક વાતો છે, એકદમ બેઝિક વાતો કે જે બહુ જ એટલે બહુ જ અત્યંત જરૂરી છે. આ ચેપ્ટરમાં આટલી જ સિમ્પલ સમજૂતીથી બધી શરૂઆત થાય. આપણે એક કોન્સેપ્ટની વાત કરી કે બહુપદીનો ઘાત કોને કહેવાય? તો કોઈ પણ બહુપદી આપી છે, કોઈ પણ બહુપદી આપી છે અને એમાં એક્સની જે સૌથી મોટી ઘાતાંક છે એને બહુપદીનો ઘાત કહેવાય. તો એ કેવી રીતે એના ઉદાહરણ આપણે જોયા, રાઈટ. હવે બીજું કે જો કોઈ પણ બહુપદીમાં સૌથી મોટો ઘાત 1 જ છે એટલે કે બહુપદીનો ઘાત 1 છે તો એને કહેવાય સુરેખ બહુપદી. એક્સની સૌથી મોટી ઘાત 2 છે એટલે કે બહુપદીનો ઘાત 2 છે તો એને કહેવાય દ્વિઘાત બહુપદી. એક્સની સૌથી મોટી ઘાત 3 છે એટલે કે બહુપદીનો ઘાત 3 છે તો એને કહેવાય ત્રિઘાત બહુપદી. હવે આપણે બીજા એક બહુ જ અગત્યના કોન્સેપ્ટ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું કે બહુપદીના શૂન્યો કોને કહેવાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આ ચેપ્ટરનો. બહુપદીના શૂન્યો કોને કહેવાય અને બહુપદીના શૂન્યોનો એના આલેખ જોડે એટલે કે આપણે બહુપદીનું ભૌમિતિક નિરૂપણ કરીએ, આલેખ પત્ર ઉપર એનું નિરૂપણ કરીએ તો એને અને એને શું સંબંધ હોય. તો આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટની હવે એક વાત કરવા જઈ રહ્યા છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ બહુ અગત્યનો છે અને એમાંથી નાના પ્રશ્નો ખૂબ પૂછી શકાય. અને આ ચેપ્ટરને સારી રીતે સમજવા માટે આ સમજવું બહુ જરૂરી છે કે બહુપદીનું શૂન્ય કોને કહેવાય અને એનું ભૌમિતિક નિરૂપણમાં આલેખ દોરીએ તો એની સાથે એનો સંબંધ કેવી રીતે છે. ચાલો તો બહુપદીના શૂન્ય વિશે વાત કરીએ. પહેલાં એક એક્ઝામ્પલથી શૂન્યને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો મેં અહીંયા આગળ એક બહુપદી લખી છે પી ઓફ એક્સ બરાબર x² - 5x + 6. મેં આ એક બહુપદી લખી પી ઓફ એક્સ બરાબર x² - 5x + 6. હવે જુઓ, હું આ બહુપદીમાં છે ને એક્સની કિંમત મૂકું છું 4. હું આ બહુપદીમાં એક્સની કિંમત કેટલી મૂકું છું? 4. તો હું એની ગણતરી આવી રીતે કરીશ કે પી ઓફ એક્સ, આ એક્સ બરાબર 4 છે એટલે એક્સની જગ્યાએ 4. હવે
एक्सनी जग्याए 4 એટલે 4નો વર્ગ, એના પછી 5 ગુણ્યા एक्सनी જગ્યાએ 4 વત્તા 6, તો P of 4 is equal to 4નો વર્ગ કેટલો થશે 16 માઇનસ 5 ગુણ્યા 4 એટલે 5 ચોક 20 માઇનસ 20 વત્તા 6, 16 વત્તા 6 એટલે કે 22 અને માઇનસ 20 એટલે 22 માઇનસ 20 એટલે P of 4 is equal to 2. તો x બરાબર 4. હવે જે જગ્યા પર x છે એ જગ્યા પર મેં 4 મૂક્યા અને મને ફાઇનલ કિંમત કેટલી મળી 2, રાઈટ. તો આપણે એક કિંમત મૂકી x બરાબર 4 અને અંતિમ જવાબ આપણને 2 મળ્યો, અથવા તો બહુપદીનું મૂલ્ય 2 મળ્યું. હવે હું બીજી એક કિંમત મૂકું છું. સપોઝ x બરાબર 2, x બરાબર 2. તો આ જ રીતે ફરીવાર અહીંયા ગણતરી કરીશ કે P ઓફ, હવે અહીંયા આગળ અહીંયા એક્સની જગ્યાએ 4 મૂક્યા હતા, હવે એક્સની જગ્યાએ 2 મૂકીએ તો P ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ માઇનસ 5 ગુણ્યા એક્સની જગ્યાએ 2 વત્તા 6, એટલે અહીંયા એક્સની જગ્યાએ 2 મૂક્યા એટલે એક્સ સ્ક્વેર એટલે કે 2નો વર્ગ માઇનસ 5x એટલે માઇનસ 5 ગુણ્યા 2 વત્તા 6. હવે 2નો વર્ગ એટલે પ્લસ 4, 5 દુ 10 એટલે કે માઇનસ 10 વત્તા 6. હવે 6 વત્તા 4 એટલે 10 માઇનસ 10, તો 10માંથી 10 જાય તો 0. તો મેં પહેલાં 4 કિંમત મૂકી, એમાં મને જવાબ મળ્યો 2, એટલે કે બહુપદીનું મૂલ્ય મને 2 મળ્યું. પછી મેં 2 કિંમત મૂકી તો મને બહુપદીનું મૂલ્ય 0 એટલે કે 0 મળ્યું. તો આવા 2 ઉદાહરણ એટલા માટે લીધા કે બહુપદીનું શૂન્ય કોને કહેવાય એ તમને સરળતાથી સમજાવી શકાય કે એક્સની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 આવે, એક્સની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 આવે તે એક્સની કિંમતને તે બહુપદીનું શૂન્ય કહેવાય. થોડુંક વ્યાખ્યામાં અટપટું લાગે છે, પણ જેવી રીતે કે અહીંયા આ ઉદાહરણ પરથી ખબર પડશે કે આ બહુપદીનું શૂન્ય 4 કહેવાય કે ના કહેવાય. કે મેં 4 મૂક્યા તો મને જવાબ 0 મળ્યો નહીં, તો 4 એ આ બહુપદીનું શૂન્ય ના કહેવાય. અચ્છા, 2 એ બહુપદીનું શૂન્ય કહેવાય કે ના કહેવાય? કહેવાય, કારણ કે એક્સની જગ્યાએ મેં 2 મૂક્યા તો મને અંતિમ જવાબ 0 મળ્યો. હવે હું સપોઝ 3 મૂકું, તો જગ્યા નથી તો હું ગણતરી નથી કરતો, પણ આપણે જોઈએ કે હું અહીંયા 3 મૂકું. હવે અહીંયા 3 મૂકું તો 3નો વર્ગ 9, જો રફમાં લખું છું અહીંયા લખું છું, અહીંયા 3 મૂકું તો 3નો વર્ગ 9, અહીંયા 3 મૂકું તો માઇનસ 5 ગુણ્યા 3 એટલે 15 પ્લસ 6, 9 ને 6 15 માઇનસ 15 તો 0 થઈ જશે. તો એક્સની કિંમત હું 3 મૂકીશ તો પણ બહુપદીનું મૂલ્ય 0 થવાનું. તો એનો મતલબ એવો થયો કે એક્સની કિંમત 2 એટલે કે 2 એ આ બહુપદીનું શૂન્ય કહેવાય. પછી 3 એ પણ આ બહુપદીનું શૂન્ય કહેવાય. પણ સપોઝ હું 4 મૂકું તો 4નો વર્ગ કેટલો થશે 16, અહીંયા 4 મૂકું તો માઇનસ 5 ચોક 20, 4 તો આપણે મૂક્યા છે સોરી, ચલો 5 મૂકીએ તો 5નો વર્ગ 25, અહીંયા 5 મૂકીએ તો પાયો પાયો 25 વત્તા 6 તો પ્લસ 25 માઇનસ 25 ઉડી જાય તો જવાબ 6 આવ્યો. તો 5 એ આનું શૂન્ય કહેવાય? તો ના કહેવાય. તો અલ્ટિમેટલી એક્સની જે કિંમત મૂકીએ, એક્સની જે કોઈ પણ કિંમત મૂકીએ, એ કિંમત એક્સની જે કોઈ પણ કિંમત મૂકીએ
બરાબર છે। એ કિંમતથી તમને બહુપદીનું મૂલ્ય જો શૂન્ય મળતું હોય, તમને બહુપદીનું મૂલ્ય જો શૂન્ય મળતું હોય તો એ કિંમત એ બહુપદીના શૂન્યો કહેવાય। ક્લિયર થાય છે? જેવી રીતે કે 4 મૂકીએ છીએ તો બહુપદીનું મૂલ્ય શૂન્ય મળતું નથી, તો 4 એ આ બહુપદીનું શૂન્ય નથી। પણ જો 2 મૂકીએ છીએ તો બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે છે, તેનો મતલબ એમ કે 2 એ આ બહુપદીનું શૂન્ય છે। 3 મેં લીધા હતા તો પણ જવાબ શૂન્ય મળે છે, એટલે 3 એ આ બહુપદીનું શૂન્ય છે। પણ 5 મૂકીએ છીએ તો જવાબ 0 નથી મળતો, એટલે 5 શૂન્ય નથી। તો બહુપદીના શૂન્ય કોને કહેવાય એની મારે જો વ્યાખ્યા કરવી હોય તો હું કઈ ભાષામાં કેવી રીતે કરી શકું કે એક્સની જે કિંમત માટે બહુપદી px બરાબર 0 થાય, એટલે કે અહીંયા જો x ની જગ્યાએ 3 મૂકું તો p ઓફ 3 બરાબર 0 થવા જોઈએ, x ની જગ્યાએ 5 મૂકું તો p ઓફ 5 બરાબર 0 થવા જોઈએ। તો x ની જે કિંમત માટે બહુપદી px બરાબર 0 થાય તે કિંમતને બહુપદીના શૂન્યો કહે છે। તે કિંમતને બહુપદીના શૂન્યો કહે છે। તો બહુપદીના શૂન્યો કોને કહેવાય એનો કન્સેપ્ટ લગભગ મને લાગે છે ત્યાં સુધી તમને એકદમ ક્લિયર થઈ ગયો હશે। હું હજી એકવાર રિપીટ કરી દઉં છું કે બહુપદીના શૂન્યો કોને કહેવાય, તો એક્સની જે કિંમત માટે બહુપદી p ઓફ x બરાબર 0 આવે, એટલે કે બહુપદીનું મૂલ્ય 0 આવે, તે એક્સની કિંમતને બહુપદીના શૂન્યો કહેવાય। હવે આપણે હમણાં 3 પ્રકારની બહુપદી જોઈ હતી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી। તો આ 3 પ્રકારની બહુપદીને લગતા હું કેટલાક નિયમ અહીંયા લખાવીશ અથવા તો કેટલાક નિયમ તમને સમજાવીશ। જે નિયમો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને આ ચેપ્ટરમાંથી જે તમને નાના નાના પ્રશ્નો પૂછી શકાય અને એના માટે, અને બીજું કે કેટલીક વસ્તુઓ ભણવા માટે, સમજવા માટે। હવે આ નિયમોની અંદર એનું ભૌમિતિક નિરૂપણ સાથેના જે નિયમો છે કે આપણે માની લો કે આ દ્વિઘાત બહુપદી છે અને એને આલેખ પર દર્શાવીએ તો કેવો આલેખ મળે, આલેખમાં જે એક્સ અક્ષ અને વાય અક્ષ હોય એમાં કેવી રીતે છેદે, તો આ બધું જ છે ને હું એ નિયમોની અંદર આવરી લઈશ। એટલે હવે હું સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી એના જે નિયમ સમજાવું એમાં ભૌમિતિક નિરૂપણના નિયમો પણ આવી જશે ને બીજા પણ આવી જશે। ચાલો, તો સૌથી પહેલા હું સુરેખ બહુપદીની વાત કરું તો સુરેખ બહુપદી આપણે કોને કહેતા હતા કે જેમાં બહુપદીનો ઘાત કેટલો હોય 1। બહુપદીનો ઘાત કેટલો હોય 1। બહુપદીનો ઘાત 1 એવું હું બોલું એનો મતલબ શું કે બહુપદીમાં એક્સની સૌથી મોટી ઘાત 1 હોય। હવે આપણે શૂન્યોની વાત કરી તો જે સુરેખ બહુપદી હોય ને એને હંમેશા એક જ શૂન્ય મળે। જે સુરેખ બહુપદી હોય એને હંમેશા એક જ શૂન્ય મળે। એટલે કે હું આવી રીતે લખું છું કે શૂન્યોની સંખ્યા 1, અથવા તો શબ્દોમાં લખું
કે એક જ શૂન્ય મળે. હું અહીંયા વધારાના શબ્દો નથી વાપરતો કારણ કે બોર્ડ નાનું છે તો વધુ ને વધુ વિગત આપણે સમજાવી શકીએ. અચ્છા, હવે સુરેખ બહુપદીને હંમેશા એક જ શૂન્ય મળે. હવે જો આપણે આનું ભૌમિતિક નિરૂપણ કરીએ, એટલે કે આપણે કોઈ સુરેખ બહુપદીમાં એક્સની કિંમત લઈ કે શૂન્ય શોધીને એનો આલેખ દોરીએ તો આલેખ કેવો બને? જો આ ચેપ્ટરમાંથી આલેખ દોરવા એ પરીક્ષાને લગતું ઇમ્પોર્ટન્ટ નથી. જો હું ખાલી પરીક્ષાને લગતી જ વાત કરું તો દરેક બહુપદીનો આલેખ કેવો બને અને એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે, આ બે વસ્તુ બહુ અગત્યની છે. તો એ હું આ નિયમોમાં લઈ લઉં છું. તો સુરેખ બહુપદીને હંમેશા એક જ શૂન્ય મળશે. હવે જો આપણે આલેખ બનાવીએ તો સુરેખ બહુપદીનો આલેખ કેવો બને? તો સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે. શું મળે? રેખા. સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે. એટલે કે જો હું આલેખ બનાવું તો આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. હવે જો સુરેખ બહુપદીનો આલેખ બનાવું તો એનો આલેખ આવી રીતે કોઈ રેખા મળે. સિમ્પલ. બરાબર. તો સુરેખ બહુપદી હોય તો બહુપદીનો ઘાત કેટલો હશે? 1. એને કેટલા શૂન્ય મળશે? એક જ શૂન્ય. સુરેખ બહુપદીનો આલેખ હંમેશા શું મળશે? રેખા. ક્યારે બી સુરેખ બહુપદીનો આલેખ દોરીએ તો હંમેશા રેખા મળે. તો તમારે આ 3 નિયમો બહુ જ અગત્યના છે અને આને તમારે યાદ રાખવાના. ચાલો, હવે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીમાં બહુપદીનો ઘાત કેટલો હોય? તો બહુપદીનો ઘાત હંમેશા 2 હોય. કારણ કે જેમાં એક્સની સૌથી મોટી ઘાત 2 હોય એને જ દ્વિઘાત બહુપદી કહેવાય. એટલે બહુપદીનો ઘાત 2 હોય. હવે જેમ અહીંયા લખ્યું હતું કે સુરેખ બહુપદીને એક જ શૂન્ય મળે, તો દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્યો મળે? હવે એમાં બરાબર હું જે શબ્દ પ્રયોગ કરું છું એનો બરાબર ધ્યાન આપજો કે દ્વિઘાત બહુપદી છે એને વધુમાં વધુ 2 શૂન્યો મળે. હવે જો મેં એવું નથી કીધું કે એને 2 જ શૂન્યો મળે. મેં એવું કીધું છે કે વધુમાં વધુ 2 શૂન્યો મળે. એટલે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તો 2 થી વધારે શૂન્યો નહીં હોય. કેટલા શૂન્યો હોઈ શકે? તો 2 હોઈ શકે, પણ વધુમાં વધુ 2 કીધું છે એટલે 2 થી ઓછા પણ હોઈ શકે. હવે ઘણી દ્વિઘાત બહુપદી એવી છે કે જેને એક પણ શૂન્ય ના મળે, એવું પણ બની શકે. રાઈટ. તો આ શબ્દને જરાક ધ્યાનથી સમજજો કે એવું નથી કીધું કે દ્વિઘાત બહુપદીને 2 જ શૂન્ય મળે, પણ એવું કીધું છે કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય મળે. 2 થી વધારે ના મળે, 2 મળી શકે, 2 થી ઓછા પણ મળી શકે. હવે જો દ્વિઘાત બહુપદીનો આલેખ બનાવીએ તો કેવો આલેખ બને? જેમ સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે એમ દ્વિઘાત બહુપદીનો આલેખ કયો મળે? તો એમાં તમને થોડીક વેરાયટી જોવા મળશે કે જુઓ, દ્વિઘાત બહુપદીનો આલેખ વક્ર અથવા એને બીજું નામ આપ્યું પરવલય મળે. ઓકે. હવે આમાં એક નિયમ આપણે ભૂલી ગયા, હું ભૂલી ગયો. તો આ સુરેખ બહુપદીમાં પણ એક નિયમ લખી દઉં છું અને આ બહુ જ અગત્યનું કહેવાય કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું?
સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું? વ્યાપક સ્વરૂપનો મતલબ કે સુરેખ બહુપદી કેવા સ્વરૂપમાં હોય? તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax વત્તા b, જ્યાં એક્સનો જે સહગુણક છે એ કદી 0 ના હોય, એટલે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો કોઈ પણ સુરેખ બહુપદી તમને આવા સ્વરૂપમાં જોવા મળશે. એટલે આને હું સાદી ભાષામાં વિશ્લેષણ કરું તો એક્સ વાળું પદ, એક પદ એક્સ વાળું હોય અને બીજું પદ જે છે એ અચળ પદ હોય. આ એક્સ વાળું પદ હોય, અચળ પદ. દાખલા તરીકે હું લખું કે અહીંયા લખું કે પી ઓફ એક્સ બરાબર 5x - 12. તો એક્સ વાળું પદ થઈ ગયું 5x અને અચળ પદ થઈ ગયું -12, એ રીતે. ઓકે, તો દ્વિઘાત બહુપદીનો આલેખ જે છે એ વક્ર મળે. હવે જુઓ, દ્વિઘાત બહુપદીનું, જેમ અહીંયા સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ હું ભૂલી ગયો હતો, એવી રીતે સૌથી પહેલાં હું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ અહીંયા લખી દઉં છું. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું થયું? ax² વત્તા bx વત્તા c, જ્યાં x² નો સહગુણક a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો આ વ્યાપક સ્વરૂપને યાદ રાખવું બહુ જ અગત્યનું છે. પહેલું તો પરીક્ષામાં સીધું વ્યાપક સ્વરૂપ પૂછાય છે. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું આપ્યું? ax² વત્તા bx વત્તા c, જ્યાં x² નો જે સહગુણક છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે x² નો આ જે સહગુણક છે એની કિંમત કદી 0 ના હોઈ શકે. રાઈટ? ઓકે, હવે ફરી પાછા આટલું રિપીટ કરી લઈએ કે મારે દ્વિઘાત બહુપદીના જે મુખ્ય નિયમો છે એની વાત કરવી હોય તો દ્વિઘાત બહુપદીનો પહેલો નિયમ, એનું વ્યાપક સ્વરૂપ ax² વત્તા bx વત્તા c. એટલે કે દ્વિઘાત બહુપદી કેવી હોય? તો કે એક પદ x² વાળું હોય, એક પદ x વાળું હોય, એક પદ અચળ પદ હોય. શરત છે કે x² નો સહગુણક એ કદી 0 ના હોઈ શકે. તો સાહેબ b0 હોઈ શકે? હોઈ શકે. કોઈક વાર x નો સહગુણક b0 હોઈ શકે, અચળ પદ 0 હોઈ શકે? હોઈ શકે. રાઈટ? પણ x² નો સહગુણક કદી 0 ના હોય, કારણ કે જો આ 0 હોય તો આખું પદ 0 થઈ જાય, તો બે ઘાત વાળું પદ જ ના રહે. તો સૌથી મોટી ઘાત એક ઘાત થઈ જાય ને તો એ સુરેખ બહુપદી થઈ જાય. એટલે x² વાળું પદ કદી દ્વિઘાત બહુપદીમાં 0 ના હોય. અચ્છા, બહુપદીનો ઘાત હંમેશા કેટલો હોય? 2. રાઈટ? પછી વધુમાં વધુ 2 શૂન્ય મળી શકે, 2 થી વધારે ના મળે, 2 મળી શકે, 2 થી ઓછા પણ મળી શકે. એટલે વધુમાં વધુ 2 શૂન્ય મળી શકે. અને એનો આલેખ કેવો મળે? તો એનો આલેખ મળે વક્ર અથવા પરવલય. હવે અહીંયા 2 વિકલ્પ છે. દ્વિઘાત બહુપદીના આલેખની અંદર 2 વિકલ્પ છે. કેવી રીતે 2 વિકલ્પ છે? હવે જુઓ, કોઈ પણ દ્વિઘાત બહુપદી હશે એ હશે તો આ જ સ્વરૂપમાં ax² વત્તા bx વત્તા c. હવે જો x² નો સહગુણક a જે છે, x² નો સહગુણક a, એની કિંમત જો 0 કરતાં મોટી હશે, એની કિંમત જો 0 કરતાં મોટી હશે, એટલે હું એને બીજી ભાષામાં કહું કે કોઈ પણ ધન સંખ્યા હશે, કોઈ પણ ધન સંખ્યા હશે એની કિંમત, એટલે કે x² નો સહગુણક જે a છે એની કિંમત જો 0 કરતાં મોટી હશે, એટલે કે કોઈ પણ ધન સંખ્યા હશે, તો એનો આલેખ વક્ર તો મળશે જ. પણ કેવો વક્ર મળશે? તો શબ્દોમાં લખું તો ઉપરથી ખુલ્લો વક્ર. કેવો વક્ર? ઉપરથી ખુલ્લો વક્ર, એટલે કે પરવલય, અથવા ઉપરથી ખુલ્લો પરવલય. એને જોઈએ તો આપણે દોરીશું તો ખબર પડશે. માની લો કે જો આ x અક્ષ છે, આ y અક્ષ છે, અને બહુપદી તમને આપી છે કે p ઓફ x બરાબર x² વત્તા 5x વત્તા 4.
તો હવે જુઓ કે અહીંયા બહુપદી x² + 5x + 4 એટલે x² નો સહગુણક કેટલો હોય? કંઈ ના હોય તો 1. 1 એટલે ધન સંખ્યા, એટલે કે 0 કરતાં મોટા થયા. તો આજે મેં બહુપદી લીધી એમાં એની કિંમત એટલે x² નો સહગુણક એ 0 કરતો મોટો છે, એટલે ધન સંખ્યા છે. તો એનો આલેખ કેવો થાય? ઉપરથી ખુલ્લો વક્ર. એટલે કેવી રીતે? આવી રીતે બને, આમ યુ જેવો આકાર. આ જો આમ જાણે બાસ્કેટ હોય ને, ઉપરથી ખુલ્લી, બરાબર? તો ઉપરથી ખુલ્લો વક્ર મળે. આવો આલેખ દ્વિઘાત બહુપદીમાં ક્યારે મળે? જ્યારે એની કિંમત એટલે x² નો સહગુણક એ 0 કરતાં મોટો હોય, એટલે કે કોઈક ધન સંખ્યા હોય. હવે આમાં બીજો વિકલ્પ લઉં. માની લો કે જો એની કિંમત 0 કરતાં નાની એટલે કે કોઈ ઋણ સંખ્યા હોય. એની કિંમત 0 કરતાં નાની એટલે કે ઋણ સંખ્યા હોય, તો એનો આલેખ કેવો મળે? નીચેથી ખુલ્લો વક્ર. કેવો મળે? નીચેથી ખુલ્લો વક્ર અથવા નીચેથી ખુલ્લો પરવલય. તો ઉદાહરણ તરીકે હું લઉં છું p of x બરાબર -x² + 5x - 4. -x² + 5x - 4. હવે ધ્યાનથી જુઓ કે x² નો સહગુણક અહીંયા કંઈ ના હોય તો 1 હોય, પણ આગળ માઇનસ છે, એટલે x² નો સહગુણક કેટલો થયો? -1, એટલે કે ઋણ સંખ્યા, એટલે કે 0 થી નાના. તો આવી પરિસ્થિતિમાં એનો આલેખ કેવો બનશે? નીચેથી ખુલ્લો વક્ર, એટલે કે આવી રીતે, એટલે ઊંધો યુ. તો જો મેં આલેખ દોર્યા છે એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે કે જ્યારે કોઈ સુરેખ બહુપદી હોય તો એને એક જ શૂન્ય મળે. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax + b. સુરેખ બહુપદીનો આલેખ બનાવીએ તો હંમેશા રેખા બનશે. દ્વિઘાત બહુપદી જે છે એનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો મળશે? વધુમાં વધુ 2 જ શૂન્યો મળશે, 2 થી ઓછા મળી શકે. દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો બને? વક્ર અથવા પરવલય. પણ વક્ર અથવા પરવલયમાં 2 પ્રકાર છે. કાં તો ઉપરથી ખુલ્લો વક્ર મળે આ રીતે, કાં તો નીચેથી ખુલ્લો વક્ર મળે. ઉપરથી ખુલ્લો વક્ર ક્યારે મળે? તો જ્યારે x² નો સહગુણક a એની કિંમત 0 ના હોય. ઉપરથી ખુલ્લો વક્ર ક્યારે મળે? જ્યારે x² નો સહગુણક a એની કિંમત 0 ના હોય. જ્યારે એની કિંમત 0 ના હોય ત્યારે, જ્યારે એની કિંમત 0 ના હોય ત્યારે, એટલે કે કેવી હોય? તો કે 0 કરતાં મોટી હોય. હવે જુઓ, અહીંયા થોડું ફોકસ કરજો. હું જ્યારે બોલું છું કે 0 ના હોય, કારણ કે 0 તો કોઈ દિવસ હોય જ નહીં, કારણ કે 0 હોય તો દ્વિઘાત બહુપદી જ ના હોય. એટલે એની કિંમતના 2 પ્રકાર કેટલા છે? કે એની કિંમત 0 કરતાં મોટી હોય અથવા તો એની કિંમત 0 કરતાં કેવી હોય? નાની હોય. હવે જો એની કિંમત 0 કરતાં મોટી હોય એટલે કે કોઈ ધન સંખ્યા હોય, જેનું ઉદાહરણ લીધું કે x² હતા તો જોડે સહગુણક 1 છે જે ધન સંખ્યા છે. હવે 2x² હોય, 3x² હોય, 5x² હોય, 10x² હોય, તો બધામાં એની કિંમત 0 કરતાં મોટી ને ધન સંખ્યા થશે. તો ત્યારે આલેખ કેવો બનશે? ઉપરથી ખુલ્લો વક્ર, આ રીતે. અને એ જ રીતે જો x² નો સહગુણક ઋણ હોય, 0 કરતાં નાની સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય, જે રીતે કે -x² + 5x - 4, તો અહીંયા જોડે -x², એનો મતલબ શું થયો? કે એનો સહગુણક -1 છે. -1 એટલે ઋણ સંખ્યા એટલે 0 થી નાના. તો આલેખ આવો બનશે, નીચેથી ખુલ્લો વક્ર. તો આ સુરેખ બહુપદીના એકદમ અગત્યના નિયમો, આ દ્વિઘાત બહુપદીના એકદમ અગત્યના નિયમો. હવે ત્રિઘાત બહુપદી. અચ્છા, હવે બીજી વસ્તુ, આ નિયમો જે બી આ લખાયા છે, બરાબર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ તમારે તૈયાર કરવાના છે. મિનિમમ 3 વાર લખીને તૈયાર કરવાના છે.
તો તમે વિડીયોમાં કદાચ નોટ ડાઉન ના કર્યું હોય તો હું તમને આ બધા નિયમો એક વ્યવસ્થિત નોટબુકની અંદર લખી અને ફોટા પાડીને તમે મોકલી આપીશ. પછી તમે એને તમારી નોટબુકમાં કોપી કરી લેજો. આ વિડીયોની જોડે જોડે જ તમને મળી જશે, અથવા તો વિડીયો મળશે એના થોડા સમય પછી. તો તમારા ગ્રુપમાં તમને એક શું કહેવાય કે હું મારી નોટબુકમાં લખી વ્યવસ્થિત અક્ષરમાં અને તમને ફોટા પાડીને મોકલી દઈશ. તમારે નિયમો 3 વાર લખીને મોઢે કરવાના છે. આજના લેક્ચરમાં જેટલું થયું એ બધાના નિયમો એની અંદર હશે. હજી આપણે ત્રિઘાત બહુપદીના નિયમો જોઈ લઈએ. હવે જો હું ત્રિઘાત બહુપદીની વાત કરું તો સૌથી પહેલાં એનું વ્યાપક સ્વરૂપ જ લખી દઉં કે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax ઘન વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d, જ્યાં x ઘનનો સહગુણક a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax ઘન વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d, જ્યાં x ઘનનો સહગુણક a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 0 કદાચ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, પણ x ઘનનો સહગુણક 0 ના હોય. તો આના માટેનો નિયમ છે કે તેને વધુમાં વધુ 3 શૂન્યો મળે. વધુમાં વધુ 3 શૂન્યો. અચ્છા, મેં શબ્દ વાપર્યો છે પહેલાંની જેમ જ, વધુમાં વધુ 3 શૂન્યો. એટલે 3થી વધારે ના મળે, 3 મળી શકે, કાં તો 3 કરતાં ઓછા પણ મળી શકે, પણ 3થી વધારે ના મળી શકે. બીજું કે ત્રિઘાત બહુપદી જે છે એ ત્રિઘાત બહુપદીનો ઘાત કેટલો હોય? તો ત્રિઘાત બહુપદીનો ઘાત 3 હોય. બહુપદીનો ઘાત 3 એટલે એક્સની સૌથી મોટી ઘાત 3. હવે જેમ સુરેખ બહુપદીમાં નિશ્ચિત હતો કે આલેખ રેખા મળે, દ્વિઘાત બહુપદીમાં આલેખ પર્વલય મળે, એવી રીતે ત્રિઘાત બહુપદીમાં કોઈ નિશ્ચિતતા નથી કે આવો જ આલેખ મળશે, એવી નિશ્ચિતતા નથી. પણ કોઈ પણ પ્રકારની બહુપદી હોય તો એનો આલેખ એ એક્સ અક્ષને કેટલા બિંદુ, હવે જે એક નિયમ લખાવું છું તમને, હવે આ ત્રણેય બહુપદીના નિયમ અહીંયા પૂરા થઈ ગયા. ત્રિઘાત બહુપદીમાં આલેખનો નિયમ નથી, તો સુરેખના થઈ ગયા, દ્વિઘાતના થઈ ગયા, ત્રિઘાતના થઈ ગયા. પણ હવે તમને એક ગોલ્ડન રૂલ લખાવવા જઈ રહ્યો છું જે તમને બહુ જ બધા એમસીક્યુને સોલ્વ કરવામાં મદદ કરશે. ગોલ્ડન રૂલ. અને આને બરાબર યાદ રાખીને સમજજો, બહુ જ શાંતિથી સમજજો. બહુ બધા એમસીક્યુ સોલ્વ કરવામાં કામ લાગશે. તમને એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે કે કોઈક બહુપદી આપી દે અને પછી એવું કહે કે આનો આલેખ એક્સ અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. કોઈ પણ બહુપદી આપી દે અને એવું પૂછે કે આનો આલેખ એક્સ અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે, એટલે કે કેટલા બિંદુમાં છેદે. તો તરત જ મોટાભાગે વિદ્યાર્થી વિચારવા માંડે કે આલેખ દોરવો પડશે, પછી જોવું પડશે. એવું કશું નથી. એનો સિમ્પલ નિયમ એવો છે કે કોઈ પણ બહુપદીનો આલેખ, આને આવી રીતે લખીએ, કોઈ પણ બહુપદીને જેટલા શૂન્યો મળે તેટલા બિંદુમાં, કોઈ પણ બહુપદીને જેટલા શૂન્યો મળે તેટલા બિંદુમાં તેનો આલેખ એક્સ અક્ષને છેદે. આ નિયમ અત્યારે લખાવી દઉં છું, મોઢે પણ કરી નાખજો. આવનાર વિડીયોની અંદર શૂન્યો શોધવાના દાખલા શીખવાડીશ અને આ નિયમને એલોબ્રેટ, એટલે આ નિયમને તમે વધુ સરસ રીતે સમજી શકો એવા ઉદાહરણ શીખવાડીશ. પણ આ નિયમ મોઢે કરવાની શરૂઆત કરી દેજો
કે કોઈ પણ બહુપદીને જેટલા શૂન્યો મળે, કોઈ પણ બહુપદીને જેટલા શૂન્યો મળે તેટલા બિંદુમાં તેનો આલેખ એક્સ અક્ષને છેદે. એટલે કોઈ બહુપદીને 2 શૂન્ય મળ્યા તો એનો આલેખ એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે. કોઈ બહુપદીને 4 શૂન્ય મળ્યા તો એનો આલેખ એક્સ અક્ષને 4 બિંદુમાં છેદે. કોઈ બહુપદીને શૂન્યો જ ના મળ્યા તો એનો આલેખ એક્સ અક્ષને ના છેદે. તો જેટલા શૂન્યો મળે એટલા બિંદુમાં આલેખ એક્સ અક્ષને છેદે. રાઈટ? તો મને લાગે છે કે બહુપદીના પહેલા લેક્ચરની અંદર ખાસું બધું કામ થઈ ગયું છે. આપણે સૌથી પહેલાં શું ભણ્યા? બહુપદીનો ઘાત, કે કોઈ પણ બહુપદી આપી હોય એની સૌથી મોટામાં મોટી ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. એના પરથી બહુપદીના 3 પ્રકાર: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. પછી ત્રણેય બહુપદીના આપણે નિયમો જોયા કે ઘાત કેટલો, વ્યાપક સ્વરૂપ કેટલું, કેટલા શૂન્યો મળી શકે ને આલેખ કેવો મળે. એ 3 વિશે વાત કરી અને પછી આ ગોલ્ડન રૂલ જોયો. તો આજના લેક્ચરમાં જે ચલાવ્યું છે, આજથી કોઈ દાખલા નથી, પણ આ બધા નિયમો તમને એક સરસ વ્યવસ્થિત પેજમાં લખી અને ફોટા પાડીને હું ગ્રુપમાં મૂકીશ. રાઈટ? તો તમારે શું કરવાનું છે કે જેટલા નિયમો આજના ગ્રુપની અંદર, જેટલા બી હું તમને ફોટા પાડીને મોકલું, એ નિયમો 3 વાર લખી અને તમારે કમ્પલસરી મોઢે કરવાના છે. રાઈટ? 3 વાર લખી અને કમ્પલસરી મોઢે કરવાના છે. ફરજિયાત તમારે મોઢે કરવાના છે. તો કારણ કે એ મોઢે કરશો ને તો તમને ચેપ્ટર ફટાફટ આવડવા મળશે. કોઈ પણ પ્રકારના દાખલા સોલ્વ કરતી વખતે તમને બિલકુલ વાંધો નહીં આવે. રાઈટ? તો હોમવર્ક કરી લેજો, મોઢે કરી નાખજો, અને મોઢે કરી નાખશો તો આવતા વિડીયોની અંદર તમને પાક્કી ખબર પડશે. ઓકે?